ડીઆઈજી નિર્લિપ્ત રાયના નામથી અનેક ગુનેગારો છે તે ફફડી જતા હોય છે અને ઊંઘમાં પણ તે ચમકી જતા હોય છે. અને ડીઆઈજી નિર્લિપ્ત રાયે ફરી એક વખત જામનગરમાં સપાટો બોલાવ્યો છે અને એક જ દિવસમાં બે કુખ્યાત ગેંગો છે તેમના આરોપીઓને ઉઠાવી પણ લીધા છે અને ગુસ્સી ટોકનો ગુનો પણ દાખલ કર્યો છે. વિગતવાર વાત કરવી છે આ મામલે જામનગરના પોલીસ વડાએ શું કહ્યું છે તેની. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ અને હું છું આપણી સાથે તોફિક ગાંચી. ગુજરાતના જે ગુનેગારો છે તે એક આઈપીએસ અધિકારી છે તેના નામથી ચોક્કસ ફફડતા હોય છે અને તે આઈપીએસ અધિકારીનું નામ છે નિર્લિપ્ત રાય. નિર્લિપ્ત રાય અત્યારે રાજકોટ રેન્જના ડીઆઈજી છે અને તે એક્શન મોડમાં પણ છે અને તેમની રેન્જમાં આવતા જિલ્લામાં રહેલા ગુનેગારો છે તેમને ડામવા માટે, તેમને નાથવા માટે તેમણે આકરી સૂચના આપી છે. પોલીસ કોમ્બિંગ પણ કરે છે અને આવા હિસ્ટ્રી સીટરોની વિગતો એકઠી પણ કરી રહી છે. અને જે પ્રકારે જામનગરમાં બે ગેંગો હતી, અલ્તાફ ખફી અને જે પ્રકારે અસલમ ખિલજી, આ બંને ગેંગો છે તેમને ડામવા માટે હવે જિલ્લાની પોલીસે ગુસ્સી ટોક છે તેનું શસ્ત્ર ઉગામ્યું છે. નિર્લિપ્ત રાયે મંજૂરી પણ આપી દીધી છે અને આ બંને ગેંગો છે તેમના સાગરીતોને પોલીસે ઉપાડી પણ લીધા છે. નાસ્તા ફરતા છે તેમની પણ શોધખોળ ચાલુ છે, તેમની મિલકતોની પણ તપાસ કરવામાં આવી રહી છે અને ગેંગોને લઈને જામનગરના જે પોલીસ વડા છે તેમણે પણ આ મામલે વિગતો આપી છે. આજરોજ જામનગર જિલ્લામાં એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં બે એફઆઈઆર ગુસ્સી ટોકની કલમ 3(1)(2), 3(2), 3(4) અને 3(5) મુજબ નોંધવામાં આવેલી છે. આ બે એફઆઈઆર જામનગર જિલ્લામાં બે ટોલકીઓ જે અસલમ કરીમ ખિલજીની ટોલકી અને એના 18 સાગરીતો અને બીજી એફઆઈઆર અલ્તાફ ગફાર ખફી અને એની ટોલકીના 11 માણસો વિરુદ્ધ ગુસ્સી ટોક કલમ હેઠળ નોંધવામાં આવેલી છે. આ બે ગેંગ ટોલકીઓ વિરુદ્ધની ગુનાહિત ઇતિહાસ બાબત હું આપ લોકોને જણાવવા માંગુ છું કે અસલમની ગેંગમાં જે 18 માણસો છે એના વિરુદ્ધ 46 ગુનાઓ છે. અલ્તાફ અને એની ટોલકી ઉપર 52 ગુનાઓ નોંધવામાં આવેલા છે. ગંભીર ગુનાઓની હિસ્ટ્રી જેમાં ખૂનની કોશિશ, બલાત્કાર, આર્મ્સ એક્ટ, લેન્ડ ગ્રેબિંગ, જાનથી મારી નાખવાની ધમકી, ધાડ પાડવાની તૈયારી, ફાયરિંગ, એટ્રોસિટી, ઘરફોડ, પ્રોહિબિશન, નાર્કોટિક્સ અને એવા ગુનાઓની હિસ્ટ્રીવાળી ટોલકી જે છેલ્લા 3 મહિનામાં પણ એ લોકો એકબીજા ઉપર અને સામાન્ય નાગરિકો ઉપર 307ના ગુનાઓ અને સિક્કા પોલીસ સ્ટેશનમાં એક અઠવાડિયા પહેલા ફાયરિંગ અને 307ના ગુનાઓ જો દાખલ થયા છે. એ પ્રકારની હિસ્ટ્રીને જે બે ટોલકી વિરુદ્ધ છે એના વિરુદ્ધ એના ગુનાઓને ધ્યાનમાં રાખતા અને એના જો ગેંગ મેમ્બર્સ છે એના વિરુદ્ધ અમે એક બે ફરિયાદ સિટી એ ડિવિઝનમાં આજે નોંધવામાં આવેલી છે. એના પછી અસલમ ખિલજી અને એને 18 સાગરીતોમાંથી અત્યારે અમે 13 આરોપીઓની ધરપકડ કરેલી છે. 5 આરોપીની ધરપકડ કરવાની બાકી છે. અલ્તાફ ગફાર ખફીની 11 લોકોની જે ટોલકી વિરુદ્ધ અમે ગુના દાખલ કર્યું છે એમાંથી 8 આરોપીઓ અત્યારે જેલમાં છે જે ફાયરિંગ અને 307ના ગુનામાં આરોપી છે. અને સાથ એક આરોપીને અમે આજે અરેસ્ટ કર્યું છે અને 2 બાકી છે. સાથે સાથ આ તપાસ દરમિયાન તપાસ ડીવાયએસપી સિટી જયવીર ઝાલા દ્વારા કરવામાં આવશે. આ તપાસમાં અન્ય કોઈ ગેંગ મેમ્બર, અન્ય કોઈ માણસ એની મદદ સગવડ કરતા આપતા હોય એની પણ અમે એની ધરપકડ કરશું. સાથે સાથ એ લોકોએ જે પણ ગેરકાયદેસર મિલકત પોતાની એ ગુનાહિત ઇતિહાસથી અને પ્રવૃત્તિઓથી જે વસાવી છે એની પણ અમે તપાસ કરવામાં આવશે અમારી દ્વારા. જે કલમ છે જેમાં ગુનાહિત ટોલકી ઓર્ગેનાઇઝડ ક્રાઇમ સિન્ડિકેટ જેમાં કહેવામાં આવે છે, જે ટોલકી એક્ટિવ હોય, જેની ગતિવિધિઓ ચાલતી હોય, જે રીતે મેં કીધું આપને છેલ્લા 6 મહિનામાં એ લોકોએ 3 થી 4 ગંભીર ગુના એકબીજા ઉપર કર્યું છે. સાથે સાથે આમને સામનેના ગુનાઓ છે અને સાથે સાથે સામાન્ય નાગરિકોને હેરાન કરવાની અને વિરુદ્ધ પણ ગુના કરવાની ટેવવાળા છે. તો ગેરકાયદેસર પ્રવૃત્તિ કરનાર ટોલકી જેની પ્રવૃત્તિ ચાલુ હોય અને એ ટોલકી દ્વારા સામાન્ય જનમાં ભય ફેલાવતા હોય અને ગેરકાયદેસર મિલકત પણ વસાલી હોય એ વિરુદ્ધ આ કલમો મુજબ ગુસ્સી ટોકની એ બે ફરિયાદ દાખલ કરવામાં આવેલી છે.
સ્પેશિયલ ટીમ બનાવવામાં આ જે પૂરી જે ગુનાહિત ઇતિહાસ, જે ટોલકીના ગુનાહિત ઇતિહાસ અને આરોપીઓ બાબત જે અટક કરવાની પ્રોસિજર છે, સિટી ડિવિઝન ડીવાયએસપી અને એલસીબી એસઓજીની ટીમ્સ દ્વારા કરવામાં આવેલી છે. સર અત્યાર સુધી કોઈ મિલકત ટાચમાં લેવામાં આવી, કોઈ કાર્યવાહી કરવામાં આવી? અત્યારે એની તપાસ કરવામાં આવશે. જે મિલકતો અગાઉ ડેમોલિશન થયું છે એની પણ વિગત એવા લેવામાં આવશે, જેની ઉપર લેન્ડ ગ્રેબિંગ હેઠળ જે એક્ટ હેઠળ પણ એને આરોપીઓ વિરુદ્ધ ગુના દાખલ છે એને પણ એમાં ઇન્ક્લુડ કરવામાં આવશે. આમ અસલમ ખિલજી અને અલ્તાફ ખફી છે તે બંને ગેંગો છે તેમનો જામનગરમાં ત્રાસ હોવાની માહિતી સામે આવી રહી છે, જેમાંથી આ વિપક્ષના નેતા હતા તેવી પણ વાત હાલ મળી રહી છે. અને જે પ્રકારે આ બંને ગેંગો પર એક દિવસમાં ગુસ્સી ટોક દાખલ કરવામાં આવી છે તે મામલે હવે જામનગરમાં રહેલા અસામાજિક તત્વોમાં ફફડાટ છે. આ પ્રકારની ક્રાઇમ સ્ટોરી માટે હોટલાઇન ન્યૂઝની આ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર. આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.